જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મન્નવચ કાયાવહો ઉપકારે મન્નવચ કાયાવહો ઉપકારે સદબુદ્ધિ હો જગ પિતાને ગુરુને દિલથી વંદન હો જો પ્રાતઃ કાળે મનવચ કાયા વહો ઉપકારે. બહુ જ સિમ્પલ અને અતિ ગુહ્ય પ્રાર્થના આપણને કવિરાજશ્રીએ આપી છે અને જરૂરથી અમારા દાદાનો સંક્ષિપ્તમાં જબરજસ્ત બોધ પ્રાપ્ત થયો હશે કે જે વાણી નટુ કાકાએ લખી દીધી હશે ત્યાં કવિરાજશ્રીને ત્યાં ને ત્યાં મુંબઈમાં વાત નીકળી હોય તો એવી રીતે. અને આ પદ એટલે આ પદ ઘણી સ્કૂલોમાં પણ ગવાય છે. સરયુબેનની સ્કૂલમાં તો ગવાય છે, મેં સાંભળેલું છે. અને અમે જ્યારે સ્કૂલના પ્રોગ્રામમાં જઈએ ત્યારે આ પદ ગાતા હોઈએ છીએ. પણ મુદ્દામાં લઘુભાવ અને લઘુભાવની કેળવણી માટે આ પદ બહુ ઉપયોગી થઈ રહી એવું છે. કારણ કે મન વચન કાયા આપણા એવા છે ને હમણાં આ સમયના એક હડકું વાંકું વળે નહીં. એટલે એને કહેવાનું કારણ એવી રીતે થાય છે કે કશે પણ કામ કરવાનું આવે ને એટલે છટકવાનું શોધીએ, જ્યાંથી એને એવોઇડ કરવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે અહીંયા સમજણ લઈએ કે આ મન વચન કાયા એ ઉધારી માલ છે. ઉધારી માલ એટલે ઉધાર અજ્ઞાનથી લીધેલું છે, અજ્ઞાનથી લેવાયેલું છે, અજ્ઞાનથી આવેલું છે. હવે એને મુક્ત કરી દેવાનું છે. તો મુક્ત કેવી રીતે કરાશે? આ ચામડી બચાવીને મુક્ત નહીં થાય. ચામડી બચાવીને હિસાબ ઉભો રહેશે. સેવિંગ અવર સ્કિન ઇંગ્લિશમાં કહેવાય છે. લોકોને ચામડી બચાવવાનું બહુ સૂઝ પડતી હોય છે. એટલે મન વચન કાયા બીજાના માટે વપરાય ને એ જ આપણા માટે મુક્તિનો માર્ગ છે. પછી સરસ કીધું કે જગ વ્યવહાર સદબુદ્ધિ જ્યાં સુધી નથી થતી, અને સદબુદ્ધિ માટે બહુ સરસ કીધું છે, જેટલો દાદાનો સત્સંગ સાંભળીએ ને, સત્સંગમાં આવીએ, સત્સંગ સાંભળીએ તો એ સત્સંગ થકી આપણી બુદ્ધિ સમ્યક થતી જાય, સદબુદ્ધિ થતી જાય. સદબુદ્ધિ એટલે આત્મા પક્ષની બુદ્ધિ, એટલે આપણો વ્યવહાર નિશ્ચયાત્મક થતો જાય. અને દાદા આજ્ઞામાં એ વસ્તુ સરળતાથી આપી દીધી છે. પણ આ પદ આપણને એક વખત જાગૃત કરી રાખે છે કે વિપરીતતા બુદ્ધિની આજે કામ કરી શકે છે. જાગ્રત નહીં રહ્યા તો વિપરીત એ શક્તિ, એ પ્રકાશ વપરાય જ જશે. અને દાદા ભગવાનનું કહેવું એ પણ છે કે આજે જો લોકો દુઃખી છે ને એનું મુખ્ય કારણ માતા પિતાની કે સાસુ સસરાની સેવા નથી થઈ તે. એટલે સંસારમાં સુખી થવા માટે આને એક વખત ઉચકી જ લેવાનું. કેશવાનંદજીએ એક વખત એમનો અનુભવ કહેતા કીધું હતું કે એ લોકોના ઘરમાં પપ્પાથી બધા બહુ નારાજ રહેતા હતા. હવે કે પપ્પાનું દિલ કેવી રીતે જીતવાનું? તો દાદાએ ચાવી આપી હતી કે વારાફરથી એમને 8 છોકરા છે અને એક બેબી છે.
છે. તો કે વારાફરતી તમારે જઈને રોજ રાત્રે પપ્પાના પગ દબાવવાનો, એ સુઈ જાય પછી તમારે જઈને સુઈ જવાનું. એ લગભગ કેટલો સમય એ મને નથી ખબર, પણ આખું હૃદય પરિવર્તન એમનું થયું. અને દાદાને આવીને કે દાદા તમે તો મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું. એ દાદા પાસે એટલી જબરજસ્ત ચાવી, કારણ કે દાદાએ પોતે ખૂબ માર ખાધો છે, ખૂબ માર ખાઈને શીખેલા છે. એટલે આપણે તો સહજમાં મળી ગયું. અને એમનું શુદ્ધ ચારિત્ર, પ્યોરિટી, એ ખાલી એમની આ વાત સાંભળે તો આપણી અંદર એ ક્રિયા ચાલુ થઈ જાય. અને આગળ જે ગુરુજી માટે કીધું છે એ તો શબ્દે શબ્દ, વાક્યે વાક્યે દાદા એ જ્ઞાનીના ગુણલા ગાયા છે. અને કેમ કરીને જ્ઞાની ગુરુને દિલથી એમની સાથે રહીએ. હવે જો એ દિલથી રહ્યા ને તો એમનું જે છે ને અનુભવ, તે આપણો અનુભવ થઈ જાય. એટલે એમને આવી રીતે દિલથી રાખતા એ આપણા નિધિ ધ્યાસનમાં બહુ સરસ બેસી જાય. અને નિધિ ધ્યાસનમાં બેસી ગયા ને એમનું તો કલ્યાણ જ થઈ ગયું. એટલે સવારના ઉઠીને વહેલા જ, એટલે આપણે પ્રાતઃવિધિમાં પેલું શિવેન્દ્ર સ્વામીને નમસ્કાર કરીએ છીએ, દાદાને નમસ્કાર કરીએ છીએ, પણ ધીમે રહીને પછી પોતાની ગોઠવણીથી આ માતા પિતાને નમન કરી દેવાના. ભલે તમારા માતા પિતા હોય કે ના હોય, તમે એમની પાસે હોય કે ના હોય, પણ ભાવ વંદન અવશ્ય કરવાનું રાખવું. તો આપણો લઘુભાવ ખુલ્લો થાય. અને નિશ્ચય તો આપેલો જ છે. અહીં લઘુભાવ કેળવાયો એ નિશ્ચય તો પ્રકાશવાન થઈને જ રહેશે. આ સંગઠનથી આપણે જીવી જઈએ અને જગતના કલ્યાણમાં નિમિત્ત બનીએ, એમાં આપણું કલ્યાણ પહેલું સચવાય. જય સચ્ચિદાનંદ.